સૌપ્રથમ તો ટ્રેડ ડેફિસિટના આંકડા જુઓ અને આ વર્ષે સોના ચાંદીની કિંમતો કેવી રહી તે પણ ધ્યાનમાં લો. આ જ કારણે ભારતમાં સોનાની માંગ વધી, ખાસ કરીને ઓક્ટોબરમાં ટ્રેડ ડેફિસિટ જોરદાર વધ્યો. તમને યાદ હોય તો ઓક્ટોબરમાં સોનાની ભારે આયાતથી ટ્રેડ ડેફિસિટ 33 બિલિયનથી 42 બિલિયન થયો. ઓક્ટોબરમાં સોનાની આયાત સપ્ટેમ્બરના 9.6 બિલિયનથી 14.7 બિલિયન ડોલર થઈ. તહેવારો અને લગ્ન સિઝનની માંગને કારણે વધારો થયો હતો, પરંતુ નવેમ્બરમાં ટ્રેડ ડેફિસિટ ઘટી ગયો. સોનાની આયાત 14.7 બિલિયનથી 4 બિલિયન ડોલર પર આવી ગઈ. ટૂંકમાં કહીએ તો સોનાની આયાતમાં ઝડપી ઘટાડા સાથે ટ્રેડ બેલેન્સમાં મોટો લાભ થયો. આ ઉપરાંત નોન ઓઇલ સર્વિસ નિકાસ એન્જિનિયરિંગ જૂથોની આગેવાનીમાં લગભગ 3.8 બિલિયન ડોલર વધ્યા. ટેરિફ લાગ્યા પછી, ખાસ કરીને 25% પેનલ્ટી ટેરિફ લાગ્યા પછી, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં અમેરિકામાં નિકાસ 10% ઘટી. શરૂઆતના સમયમાં ટેરિફની ભીતિથી ઓગસ્ટ મહિનામાં નિકાસ ફ્રન્ટ-લોડિંગ થઈ, જેના કારણે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નિકાસમાં 10% ઘટાડો થયો. નવેમ્બર મહિનામાં અમેરિકામાં નિકાસ ફરી વધીને 23% વધી. હવે જોઈએ તો રૂપિયા માટે આનો અર્થ શું છે. ઘણા માર્કેટ પાર્ટિસિપેન્ટ અને રોકાણકારો પૂછે છે કે 90ની કિંમતે પહોંચી ગયેલા રૂપિયાનો ભાવ આગળ કેટલો વધી શકે. ગત પ્રેઝન્ટેશનમાં આ ચર્ચા થઈ હતી. મૂલ્યાંકન પ્રમાણે મુખ્ય ચલણો સાથે તુલના કરવાથી રૂપિયો આકર્ષક સ્તરે છે. તુલનાત્મક મૂલ્યાંકન પ્રમાણે રૂપિયો હવે આકર્ષક સ્તરે છે. આ ભાવનાત્મક છે અને ઇક્વિટી માર્કેટમાં કેટલાક આઉટફ્લોના કારણે રૂપિયો પાછળ રહે છે. મૂડી પ્રવાહ સ્થિર થાય અને ભારત-અમેરિકા ડીલમાં સમાધાન થયા પછી રૂપિયો સ્થિર અને થોડો મજબૂત થાય તેવી આશા છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.